أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો જે આ મસાઇલના કાર્યક્રમમાં વફાદારી બતાવી ટાઈમસર હાજર થયા છો, કે આ કાર્યક્રમ જે રેવિન્યુન ટાપુ અને સેન્ડોની કેપિટલથી રજૂ થઈ રહ્યો છે, તમે મુલ્લા નિસાર હુસૈન રાજપારને સાંભળી રહ્યા છો. તમને કહે છે ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તરત જ હું સવાલ ઉપર આવી જાઉં છું, કારણ કે એનો જવાબ પણ લાંબો છે, ટાઈમ આપણો વેરફાઈ ન જાય. પ્રશ્ન થઈ રહ્યો છે કે અમુક વર્ષો થયા હું જોઉં છું કે માય રમઝાન ઈદમાં ગડબડ હોય છે, અને અનેક વખત એવું બન્યું છે કે બે ઈદ જુદા જુદા દિવસોમાં થઈ છે. એક જ ઈદ પણ બે દિવસોમાં કરવામાં આવે, તો હવે અમને કેમ કરવું જોઈએ? મરજાએ તકલીદ જ્યારે ઈદ કરે ત્યારે ઈદ મનાવીએ, કે જ્યારે અમારી જમાત ઈદ કરે તેને ઈદનો દિવસ સમજીએ? જવાબ: તમે તમારી આંખોથી બરાબર પહેલીનો ચાંદ જોયો છે. તમારી પૂરી જમાત 1,500 માણસો રોજા રાખે છે, કેમ કે ચાંદ જોયો નથી. તો ભલે રોજા રાખે, તમારા માટે રોજો તે દિવસે હરામ છે. તમારી ઈદ થઈ ગઈ છે. એક વસ્તુને તમારી આંખોએ જોઈ હોય તેનો તમે કેમ ઇનકાર કરી શકો કે જોયા નથી? અગર જે મુજતહિદની તકલીદમાં તમે છો તે રોજો રાખે છે તો ભલે રાખે. તમે તેના જ ફતવાથી ઈદ મનાવી છે, કારણ કે તમારા માટે ચાંદ સાબિત થઈ ગયો છે. તમને બે જગ્યાએથી મેસેજ મળ્યા. આ બીજો દાખલો છે કે બે જગ્યાએથી તમને મેસેજ આવ્યા, SMS મળ્યા, વોટ્સઅપમાં આવ્યું, ગમે તેમ હોય. એક કહે છે કે ચાંદ થઈ ગયો છે, બીજો લખે છે કે ચાંદ સાબિત થયો નથી. તમે શકમાં પડી ગયા. હવે તમારા માટે રોજો રાખવો વાજિબ છે. તમે ઈદ મનાવી શકતા નથી, કારણ કે તમે તમારી આંખોથી ચાંદ જોયો નથી. જ્યાંથી તમને સમાચાર મળ્યા છે તે તમને શકમાં મૂકી આપ્યો છે. કેને તમે સાચો માનો અને કેનો તમે ઇનકાર કરો? હવે તમને હું આગાએ સિસ્તાની સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબના મસાઇલ બયાન કરું છું. પાજ 437 et 438, 437 અને 438 નંબરના પેજ છે. મસઅલો છે 1739, 1739, અને બીજો છે મસઅલો 1740, 1740, કે જે તમને વાંચી સંભળાવું છું. જે હું કહી ગયો તે તમારા માટે દલીલ રૂપ બનશે. મહિનાની પહેલી તારીખ સાબિત થવાની રીત. મસઅલો 1739, 1739. મહિનાની પહેલી તારીખ 4 રીતે સાબિત થશે. પહેલું, જ્યારે ઇન્સાન પોતે ચાંદ જુએ. જો આગા કહે છે કે જ્યારે ઇન્સાન પોતે ચાંદ જોઈ લીધો હોય તો પહેલી તારીખ સાબિત થઈ ગઈ છે, એને બીજે ક્યાંય તલાશ કરવાની જરૂર નથી. જ્યારે ઇન્સાન પોતે ચાંદ જોઈએ એ પહેલે જ લખ્યું છે. બીજું, જ્યારે લોકોનો એક સમૂહ, એક જમાત, એક ટુકડી એમ કહે કે તેઓએ ચાંદ જોયો છે, પણ તેમાં એ શરત છે, એ કન્ડિશન છે, એ કન્ડિશન છે કે તેમના કહેવાથી યકીન કે ઇત્મીનાન પેદા થાય, તમને સંતોષ થતો હોય, તમને સુકૂન મળે, તમને યકીન થાય, તમને એમ સર્ટિટ્યુડ મળે કે ખરેખર આ ચાંદ થઈ ગયો છે, લોકોની વાત સાચી છે. તેમાં એ શરત છે કે તેમના કહેવાથી યકીન, સર્ટિટ્યુડ, ઇત્મીનાન પેદા થાય. એવી જ રીતે દરેક એ વસ્તુ કે જેને કારણે યકીન કે ઇત્મીનાન હાસિલ થાય, દરેક વસ્તુમાં જ્યારે સર્ટિટ્યુડ પેદા થાય ત્યારે એ વાત માનવી જોઈએ. હવે એમાં શકને દૂર કરવો જોઈએ. ત્રીજું, જ્યારે બે આદિલ પુરુષો, એટલે ભરોસાપાત્ર માણસો જેને શરીયતે બતાવ્યું છે કે કેને આદિલ કહેવાય, બે આદિલ જુસ્ત માણસો એમ ગવાહી આપે કે તેઓએ રાત્રે ચાંદ જોયો હતો,
રાત્રે ચાંદ જોયો હતો, પણ જો ચાંદના વર્ણનમાં, એની ઇસ્તવારમાં, એના બયાન કરવામાં, એની વાત કરવામાં બે વચ્ચે તફાવત હોય તો મહિનાની પહેલી તારીખ સાબિત નહીં થાય. બે જણાએ બરાબર ચાંદ જોયો છે, બે જુદી જુદી રીતે બયાન કરે છે, ટાઈમમાં ફેર છે, સંજોગમાં ફેર છે, જગ્યામાં ફેર છે, તો એ બેની વાત કેને તમે માનશો? તો બેની વાત રદ કરવામાં આવશે અને પહેલી તારીખ સાબિત નહીં થાય, કારણ કે એ લોકો પોતે પણ ચોખ્ખી રીતે બયાન કરતા નથી. તો એ લોકો જ્યારે પોતે ચોક્કસ ન હોય તો આપણે એના ઉપર કેમ ભરોસો કરી શકીએ? તો હવે એના પછી આગળ ફરમાવે છે કે અને જો એ બે આદિલોની ગવાહી સામે સ્પષ્ટ યા સૂચિત વિરોધ હોય, જેમ કે શહેરના એક સમૂહે, એક જમાત ચાંદ જોવાની કોશિશ કરી હોય અને એ બે આદિલો સિવાય કોઈએ ચાંદ જોયા હોવાનો દાવો ન કર્યો હોય, અથવા એક ગીરોએ ચાંદ જોવાની કોશિશ કરી હોય અને બે આદિલો સિવાય કોઈ રૂયતનો એટલે ચાંદ જોવાનો દાવો ન કરે, હાલાકે ગીરોમાં બીજા એવા બે આદિલો એમના જેવા જ જાણકાર અને ગુણો ધરાવનાર મોજૂદ હોય, તો એવા સંજોગમાં એ બે આદિલોની ગવાહી માન્ય નહીં રખાય. એટલે કે બે ઠેકાણે બે ટુકડી હોય, બે જમાત, બે એકીપ હોય અને ચાંદ જોતા હોય, એ બે એકીપની અંદરમાં પણ આદિલો છે. એમ નથી કે એક એકીપમાં આદિલો છે, બીજી એકીપમાં પણ બે આદિલો છે. હવે આ બે આદિલો જોયા ને બે આદિલો નથી જોયા, અથવા બીજી ટુકડીમાં બે જોયા ને બીજામાં નથી જોયા, તો એ પણ ભરોસા પાત્ર નથી, કારણ કે આદિલો હતા અને એ લોકોની વાતમાં ફેરફાર છે. એ લોકો સરખી રીતે ચોકસાઈ કરતા નથી. તો જ્યારે એ લોકો પોતે ચોક્કસ ન હોય, એ લોકો પોતે સેરતા ના હોય, તો આપણે કેમ એ સેર્ટિટ્યુડ ઉપર ભરોસો રાખી શકીએ? હવે હું તમને એક બીજો મસલો આપો, મિલસેત્સા કરાંત 1740, જે હમણાં હું કહી ગયો, એના પાયા રૂપે આ વાત છે કે હાકીમે શરા એટલે મરજાએ તકલીદ, જે મુજતહિદની આપણે તકલીદ કરતા હોય, આગાએ સિસ્તાની છે, અથવા ઇમામ ખામેનાઈ છે, અથવા બીજા કોઈ મુજતહિદ જેની તકલીફ થઈ રહી હોય, તો હાકીમે શરાના હુકમથી, એના હુકમથી મહિનાની પહેલી તારીખ સાબિત થતી નથી. મહિનાની પહેલી તારીખ સાબિત થતી નથી અગર હાકીમે શરાનો એ ઇમામ ખામેનાઈ અથવા આગાઈ સિસ્તાની અથવા બીજા મુજતહિદ જેની તકલીફ થઈ રહી હોય, મરજાએ તકલીદનો હુકમ હોય, તો તેનાથી મહિનાની પહેલી તારીખ સાબિત થતી નથી. અને એ વિશે એહતિયાત કરવું બહેતર છે, એના માટે પ્રિકોશન લેવો જરૂર છે. એટલે હું હમણાં તમને કહી ગયો કે જે વાત તમને કરી રહ્યો છે એ મુજતહિદના ફતવાથી કરી રહ્યો છું, અને તમે પણ જે મહિનાની પહેલી તારીખ માયની યા ન માયની, એ મુજતહિદના ફતવા પ્રમાણે, ભલે લોકો ઈદ કરે કે ન કરે એ તમને જોવાનું નથી. તમને તમારી સેર્ટિટ્યુડ, તમારું યકીન, તમારો ભરોસો કઈ વાત ઉપર છે? ચાંદ તમે જોયો છે કે નથી જોયો, અથવા જ્યાંથી તમને સમાચાર આવ્યા એના ઉપર ભરોસો છે કે નથી? એના ઉપર તમે મહિનાની પહેલી તારીખ સાબિત કરી અને ઈદ મનાવી શકો છો. દરેક પોતપોતાની જગ્યા ઉપર સરમુખ્તિયાર લિબ્ર છે. વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વાલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.